વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 માં છે મિત્રો આપણે થોડાક ઉદાહરણો જોયા હતા. આપણે ઉદાહરણ નંબર હવે 2.12 જોવાનું છે. બરાબર છે. 2.12 સુધી આપણે ઉદાહરણો પૂરા કરી નાખ્યા હતા. 2.12 ઉદાહરણ નંબર આપણે જોઈએ મિત્રો. તો ઉદાહરણ નંબર 2.12 બરાબર છે. બધા ટેક્સ્ટ બુક ખોલવાની છે કેમ કે સમજવાનું છે પહેલા તો ઉદાહરણ શું કહેવા માંગે છે, ત્યાર પછી આપણે આગળ વધી શકીશું. તો 27માં પેજ નંબર પર બધા ટેક્સ્ટ બુક જોવાને રકમ પહેલા વ્યવસ્થિત રીતે સમજીએ આપણે. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ એટલે આપણી પાસે સિમ્પલ લોલક છે, આપણે જે સાદો લોલક આવે છે તે એનો આવર્તકાળનું સમીકરણ t = 2π √L ના છેદમાં g એવું આપણને રકમમાં આપેલું છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે એટલે લંબાઈ માપવામાં આવે છે. એટલે મિત્રો એ તમને શું થાય તમને કીધું ડેલ્ટા L થાય તમારી 1 મિલીમીટર બરાબર છે. અને સેન્ટીમીટરમાં ફેરવી એટલે કે 0.1 સેન્ટીમીટર આવે. પહેલા તમારે મીટરમાં ફેરવવાનું, મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું અને મિલીમીટર 10⁻³ મિલી કરવાનું બરાબર છે ને. 10⁻³ મીટર પછી મીટરનું સેન્ટીમીટરમાં ફેરવો 0.1 સેન્ટીમીટર આવે બરાબર છે. બરાબર છે. માપેલ લંબાઈ L તમને આપી છે મિત્રો. તો અહીંયા તમને એક વાત કરી છે, અહીંયા જે છે ને સ્મોલ નથી આપ્યો, બાકી આપણે થિયરીની અંદર સ્મોલ આવશે. L આપી છે આપણને 20 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરમાં છે ને મિત્રો, એટલે મેં આ તમને સેન્ટીમીટરમાં આપેલું છે, બાકી બીજું એમાં કાંઈ તથ્ય નથી. 1 સેકન્ડ વિભેદન વાળા એટલે તમને ડેલ્ટા S આપ્યો કહેવાય. તમે 1 સેકન્ડ ઉડી એટલે કે તમે 1 સેકન્ડ સુધી વિભેદન માપી શકો. 1 સેકન્ડ બરાબર છે. ડેલ્ટા S સેકન્ડ એટલે આપણે ડેલ્ટા ટી પણ કહી શકીએ. એવું કઈ નથી. અહીંયા ટી છે તો અહીંયા આવર્તકાળ છે, તો અહીંયા તમારે એનો સંજ્ઞા સ્મોલ ની બદલે તમારે મૂકવી પડશે મોટી. સ્મોલ મૂકવો હોય તો સ્મોલ મૂકી દો, પછી આપણે પાછું કન્વર્ટ કરીશું. કાંઈ જવા દેવા 100 ડોલર ઓલે એમ સંખ્યા આપેલી છે તમને મિત્રો 100. સમય આપેલો છે 90 સેકન્ડ એટલે કે t 90 સેકન્ડ થાય છે. તો આપણે મેળવવાનું છે તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી એટલે કે ડેલ્ટા g ડિવાઇડ બાય g કેટલા ટકા એવું આપણે ફાઇન્ડ કરવું છે. તો આના માટે શું કરવું પડશે પહેલા અહીંયા આપણે વાત કરીએ. તમને કઈક ડેટા આપ્યો છે. હવે તમને એક પ્રશ્ન ખબર હોય કહી દો કે આવર્તકાળ તમારે જોતો હોય ને મિત્રો t આવર્તકાળ એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા કહેવાય. આ n t/n કહેવાય આવર્તકાળ મિત્રો. એકમ સમયમાં છે દોલનોની સંખ્યા n થાય છે એટલે કહેવાય આવર્તકાળ. હવે ડેલ્ટા t જોતો હોય તો પણ આપણને મળી જાય. કેટલો મળી જાય તો મિત્રો ડેલ્ટા t ના છેદમાં n મળે. હવે તમને હું કહું છું ડેલ્ટા t ના છેદમાં તમારે t જોતો હોય તો શું મળે મિત્રો? આના છેદમાં મૂકવું પડે કે એટલે આ તમારે આવું કરવું પડે ડેલ્ટા t/n ડિવાઇડ બાય t/n. આ બે ઉડી જાય કે નહીં એટલે તમારી પાસે મિત્રો શું આવે તો ડેલ્ટા t અને આ t આવે એટલે કે તમારે ડેલ્ટા t છેદમાં t આવે એટલે એની કઈ જરૂર છે જ નહીં આપણે અહીં દાખલા. હવે મિત્રો g જોઈએ છે એટલે આ સૂત્ર છે આપણી પાસે. હવે સમીકરણ આપણે પાસે આવું છે કઈ કે t = 2π વર્ગમૂળ ની અંદર l ના છેદમાં g. આપણે ડેલ્ટા g/g જોઈએ તો આને પહેલા તો વર્ગમૂળ થી કાઢવું પડે એટલે બંને બાજુ વર્ગ કરવો પડે. એટલે કે અહીંયા આવશે તમારે t² = 2π એટલે કે 4π² અને l ના છેદમાં g. મિત્રો અચલમાં ત્રુટી કોઈ દી હોય એટલે અચલની આપણે જરૂર છે જ નહીં, અચલ લખવાનો જ નહીં. મિત્રો મેન આવશે g ને કરતા બનાવો એટલે l ના છેદમાં t² બરાબર છે કે નહીં. તો g માં ત્રુટી એટલે કે ડેલ્ટા g/g આપણે જોઈએ તો શું કરવું પડે? ભાગાકારની ત્રુટીનું સૂત્ર વાપરીએ આપણે એટલે ડેલ્ટા l/l વત્તા 2 અને ડેલ્ટા t/t. રેડી છે? હવે આપણે શું કરીશું તો તેથી ડેલ્ટા g ના છેદમાં g = ડેલ્ટા l/l. ડેલ્ટા l કેટલો આપણી પાસે તો 0.1 છેદમાં l કેટલો તો 20 છે નહીં બરાબર છે. વત્તા બગડો તો એમ રાખીશું ડેલ્ટા t આપણી પાસે કેટલો તો અહીંયા વાત કરીએ ડેલ્ટા t ના છેદમાં t લાઈન મૂકી દઈએ આપણે કે ડેલ્ટા t ના છેદમાં પાછો t. રેડી? એટલે કે તેથી ડેલ્ટા g/g આ ક્યાંથી આવ્યું તો એ અહીંથી હો મિત્રો. ડેલ્ટા t/t બરાબર શું છે આપણી પાસે તો આ છે. એટલા માટે ત્યાં આપણે ડેલ્ટા t ના છેદમાં t મૂકી 0.1 ના છેદમાં 20 વત્તા 2 ડેલ્ટા t કેટલો છે તો 1 છે જો સેકન્ડ
અને ટી આપણી પાસે છે 90 સેકન્ડ, એટલે 1/90. મિત્રો તમે આ બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારે આન્સર શું આવશે? તો તમારે કંઈક મિત્રો આન્સર જે છે એ 0.027 આવશે, એની જેવો આવશે 0.027. આ બધાનું કેલ્ક્યુલેશન કરો એટલે તો તમારે પ્રતિશત એટલે ટકાવાર જતું હોય તો ડેલ્ટા G બાય G ગુણ્યા 100% કરવાનું બરાબર 0.027 ગુણ્યા પાછું 100% કરો તો તમને આન્સર આનો શું મળી જાય? તો 2.7%. આનો રાઉન્ડ ઓફ કરો 7 નો એટલે એક ઉમેરાય, ક્યાં ઉમેરાય? આગળમાં, એટલે તમારે 3% જવાબ આવે ડેલ્ટા G બાય G ગુણ્યા 100%. તો મિત્રો આ રીતે તમે દાખલા નંબર ઉદાહરણ નંબર 2.12 ની ત્રુટિ મેળવી શકો છો. તો મિત્રો આપણે આ 2.12 કમ્પ્લીટ થઈ ગયો દાખલો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઉદાહરણ 2.12 પૂરું કર્યું પછી છેલ્લે આપણે સાર્થક અંકો ઘણા સમય પહેલા આપણે જોઈ લીધા હતા. હવે એક પોઈન્ટ આવે છે કે સાર્થક અંકો એટલે આપણે ફરી વખત જોઈશું નહીં, પણ એની અંદર એક બીજી તમને વાત કરી દઉં. તો મિત્રો આપણે કોઈ વર્તુળ હોય, કોઈ પણ વર્તુળ હોય, એવું કઈ નહીં સિલિન્ડ્રિકલ અહીંયા હોય કે કોઈ વર્તુળ હોય કે કોઈ સ્ફિયર હોય, ગોળો હોય, બરાબર છે, કોઈ પણ પદાર્થ હોય વર્તુળાકાર હોય તો એ વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી હોય? તો r બરાબર b/2 આપણને મળે, યાદ છે? વ્યાસના છેદમાં 2. આવું આપણે તો નહીં પણ તમે જોયું હશે 10મા ધોરણની અંદર r બરાબર વ્યાસના છેદમાં 2 ગણિતની અંદર, બરાબર છે? એટલે કે વ્યાસ જે છે ત્રિજ્યાનો બમણો થાય એમ પણ તમે જોયું હોય કદાચ. તો મિત્રો આની અંદર આપણે સાર્થક અંકની વાત કરી હોય કે ધારો કે 2 નો સાર્થક અંક કેટલો? તો મિત્રો 2 નો સાર્થક અંક જે છે એ અનંત થાય. એટલે કે નિશ્ચિત અંક છે મિત્રો. નિશ્ચિત અંક એટલે એવો અંક કે તમે આને 2 ને આમ પણ લખી શકો, 2.0 લખી શકો, 2.00 લખી શકો, 2.000 લખી શકો, 2.0000000 તમારે જેટલા મીંડા લગાડવા એટલા લગાડી શકો. ટૂંકમાં હું તમને એમ કહેવા માંગુ છું મિત્રો કે જ્યારે કોઈ નિશ્ચિત અંક હોય, કોન્સ્ટન્ટ અંક હોય, અચળ અંક હોય, કોન્સ્ટન્ટ એટલે અચળ, નિશ્ચિત, કે જ્યારે કોઈ અચળ અંક હોય તો તેનો સાર્થક અંક અથવા તો એમાં સાર્થક અંકોની સંખ્યા જે છે મિત્રો એ બરાબર આપણને કેટલી મળે? તો મિત્રો એની અંદર સાર્થક અંકોની સંખ્યા આપણને મિત્રો અનંત મળશે, બરાબર છે? ઇન્ફિનિટી. હવે મિત્રો બીજું એવું ઉદાહરણ આપણે આવું લઈએ, એમ કઈ એવું નથી કે એક જ ઉદાહરણ હોય અચળનું. અચળના ઉદાહરણ ઘણા બધા લઈ શકાય. આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે પરિમિતિ જે છે એ, બરાબર છે, પરિમિતિ કોની? વર્તુળની આપણે વાત કરીએ. એટલે કે વર્તુળની લંબાઈ, પરિમિતિ ટૂંકમાં એની લંબાઈ કે જે આ આપણે ગોળાકાર જે હોય છે ને, આની લંબાઈ કેટલી? તો અહીંથી શરૂઆત કરો ને અહીંયા સુધી તમે પહોંચો તો કેટલી હોય? બધાને ખબર જ છે, આમ તો એ 2πr હોય. હવે તો 2 જે છે એનો સાર્થક અંક કેટલો? તો 2 જે છે એનો સાર્થક અંક જે છે આપણે વાત કરીએ એટલે 2 અચળ છે, એટલે એનો કેટલો હોય? 2 નો સાર્થક અંક આપણે એમ કહીએ કે કેટલો કહીએ? કાંઈ અનંત કહીએ, બરાબર છે? ઇન્ફિનિટી એટલે આ ઇન્ફિનિટી સંખ્યા આલ્ફા જેવું પાછળ પાકડો જે છે વાળી દીધેલું. આ 2 નો સાર્થક અંક જો મિત્રો પાઈ નો પણ સાર્થક અંક પૂછે કોઈ, પાઈ નો સાર્થક અંક કેટલા? અથવા તો પાઈ ની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? પાઈ એટલે મિત્રો થાય 22 સપ્તમાંશ. તમે આ કરો કેલ્ક્યુલેટર ની અંદર, તમારે આન્સર જે છે એ આમાં છે નહીં. તમારા આન્સર કેલ્સીમાં આવો આવશે, હું પણ કરી જોઉં એટલે આન્સર કઈક આવશે. તમારે મિત્રો કેટલા આંકડાની હશે? 12 ડિજિટ નું કેલ્સી છે બધા. જો 12 ડિજિટ અમારી પાસે એટલે 12 આંકડા હમાય. કેટલા તમારા આન્સર આવે છે જુઓ. હું પણ કેલ્સીમાં એ કરું ટ્રાય કરું છું. ફોન ની અંદર કેલ્સી છે મારે, એની અંદર હું ટ્રાય કરું છું. તો 22 સપ્તમાંશ ની આપણે વાત કરીએ, તમને બતાવી દઈએ કે 22/7 3.14285714. હવે મારે હમાતા નથી
તમારા 12 અંક સુધીમાં છે, પછી તે પાછળ કઈ હશે એટલે તમારે સમાતું નથી એમ વાત છે. 3.14 2 8 5 7 1 4 પછી આમાં ડોટ આપણે આપીએ. એટલે શું કહેવા માંગે મિત્રો? આ એવું કહેવા માંગે છે કે આની અંદર સાર્થક અંકની સંખ્યા કેટલી પાઈની? તો મિત્રો પાઈની પણ સાર્થક અંકની સંખ્યા જે છે અનંત જ થાય. બોલો મિત્રો, કેમ કે અહીંયા જો તમારે પૂરું નથી થયું એટલે નંબર જે આવ્યા જ કરશે, બરાબર છે? તો પાઈની અંદર પણ સાર્થક અંકની સંખ્યા અનંત થાય, પરંતુ આપણે આ લખીને તો હાસ્યાસ્પદ જેવી વાત થાય. આવડા મોટા અંક લખવા કેમ? પાછળ તો આવ્યા જ કરે. હું 5000 અંક હોય તો 5000 અંક લખવાના, હે? વિચારો તમે. અને પાછળ તમે આકાર કરો તો ભાગ હાયલા જ કરે, ભાગાકાર કરજો તમે, ભાગ હાયલા જ કરશે, જીરો નહીં થાય. તો હું તમારે જ્યાં સુધી હોય ત્યાં સુધી જ્યાં જ કરવાનું. કોક દાંત નો કાઢે આટલું બધું લખીએ તો આને આપણે રાઉન્ડ ઓફ કરી લખીએ છીએ, આને આપણે શું લખીએ છીએ? 2000 લખીએ છીએ. 3.14 અથવા તો ઘણી વખત 3.2 પણ લખે કોક. 4 નું ન કરે કઈ 3.1 પણ લખી શકીએ. પછી નાનું આપણે ટૂંકમાં એનું ફોર્મ આપી દીધું 3.14 બે આપી દીધું ફોર્મ, પણ 3.14 જે છે એ આપણે વાપરીએ છીએ. પાય જો 3.14 એ મેન ફોર્મ એનું આપી દીધું, એટલે મેન એનું સ્વરૂપ આપી દીધું રાઉન્ડ ઓફ કરી. આ પાછળ બધા કાઢ નાખ્યા. હાસ્યાસ્પદ વાત નો લાગવી જોઈએ ને? હાસ્યની વાત થાય તમે જો ને, હાસ્યની વાત છે કે નહીં? અંક આવા જ કરશે. તમે ભાંગો કદાચ ના, આપણે ભાંગાકાર કરીએ. બહુ જાજો સમય માંગી લે છે, પૂરું નહીં થાય એટલા માટે હું નથી કરતો, પણ છતાં પણ આપણે પણ થોડીક ટ્રાય કરીએ કે કેટલા વડે ઘાત હાલે છે, આપણે જોઈએ. હાલો 22 સપ્તમ આવું એટલે કે 22 બરાબર છે, અને 7 વડે ભાંગીએ 22 એટલે વર્ગમૂળ નહીં, ભાંગવાના છે. 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 નહીં હાલે, એટલે 7 તેરી 21 એટલે 21 આવશે મિત્રો. એટલે કે અહીંયા તમે બાદબાકી કરો એટલે અહીંયા આવે 1, અહીંયા આવે 0, નો હાલે એટલે પોઈન્ટ લેવાનો, અહીંયા મીંડું મૂકવાનું. 7 એકા 7 દુ 14 7 દુ 14 નો લે 7 એકા 7 એટલે અહીંયા 7 આવે, અહીંયા આવે તમારે 3, બરાબર છે? બાદબાકી કરો એટલે હજી નો હાલે એટલે મીંડું આવે, એટલે તમારે 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 7 પંજા કરવાની કઈ જરૂર નથી, હાલ છે નહીં. એટલે 7 ચોક ને 28 એટલે 4 આવશે, અહીંયા આવશે 28. અહીંયા દવડો લેવો એટલે આ 2 થઈ જાય, અહીંયા આવશે તમારે 2 એટલે મીંડું જ લેશો. 7 એકો 7 7 દુ 14 7 તેરી 21 એટલે પાછું 1 નો હાલે 7 દુ 14 વડે એટલે પાછો 2 એટલે અહીંયા 14 એટલે અહીંયા 10 એટલે 6 અહીંયા મીંડું. હજી નો તમે 60 લ્યો એટલે તમારે આવે છે 7 હતું 9 નહીં લઈએ, ત્યાં 7 56 લઈ લઈએ આપણે, બરાબર છે કે નહીં? તો હજી તમે હવે બાદ કરો તમારા 4 એટલે પાછું 40 એટલે પાછો હાથ વડે ભાગ કરો એટલે 7 પંજા 35 હાથ સક નહીં લઈએ આપણે, કેમ કે નહીં હાલે. 7 પંજા ને 35 એટલે તમારે જે અહીંયા આવશે 10 એટલે એ તમારે 5 હજી 50 7 એકો 7 7 દુ 14 77 49 77 56 નહીં લઈએ, 77 49 કરીશું એટલે તમારે આવશે 1 એટલે 10 એટલે 7 એકા પાછું 7 એટલે પાછું મિત્રો અહીંયા આવશે તમારે 10, પછી પાછું તમે અહીંયા આવશે 7 એટલે તમારે આવશે મિત્રો 3, હજી 3 આવે એટલે 7 3 થયું ને, એટલે 7 દુ 14 7 728 7 પંજા નહીં લઈએ, 728 લઈ લેવો. તમે જેમ કરો એટલે તમારે આવશે મિત્રો 2 એટલે 20 એટલે તમે 7 દુ 14 7 તેરી 21 7 દુ 14 પાછું આવે છે મિત્રો, એટલે પાછું મિત્રો તમારે રિપીટ થાય. જો પાછું તમારે અહીંયા આવશે મિત્રો 60 7 દુ 14 7 તેરી 21 7 28 7 પંજા 35 આપણે ક્યાં આકારશું 60 એટલે તમારે પાછો ખાતે 57 એટલે પાછું 57 આવશે એટલે પાછું રિપીટ મિત્રો થયા કરશે. પાછું મિત્રો તમારે એક વખત આ 14 આવશે, પાછું એવું થયા કરશે, પાછું મિત્રો એ આવશે. તમારે મિત્રો આમ ને આમ દ ને આથી પાછો હેલા કરશે, અહીંયા આંકડા રિપીટ છાસ કરશે. ટ્રાય કરવાનું છૂટી તમારે પેજ ના પેજ ભરી દેજો, 5 પેજ 10 પેજ ભરો, આ આંકડા પૂરા નહીં થાય. શૂન્ય તો અહીંયા જે કેવો ભાગ નહીં આવે કે અહીંયા જો તમારે શેષ શૂન્ય આવે, એટલે અહીંયા જે છે પાઈની કિંમતની સાર્થક અંકની સંખ્યા અનંત આવશે મિત્રો. પણ આપણે સરળતા ખાતર આટલું બધું લખવું આપણને હાસ્યાસ્પદ લાગે એટલે આપણે શું કરીએ, એને રાઉન્ડ ઓફ કરીને 3.14 વડે લખીએ છીએ, બરાબર છે? તો મિત્રો તમને આ પાઈની જે સમજૂતી મળી ગઈ, તમારા પાઈનો પણ ટેન્શન ન રહે પછી વેલા મોડું વેલા, બરાબર છે મિત્રો? આપણે પાય અને તેની અંદર સાર્થક અંકોની સંખ્યા જોઈ ગયા બાદ હવે આપણે નવો પોઈન્ટ શરૂ કરીએ. સાર્થક અંકોની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો શું છે?
તો આ પોઈન્ટ જે છે એવું કહેવા માંગે છે કે આપણે સરવાળો અને બાદબાકીમાં સાર્થક અંકો હોય, ગુણાકાર ભાગાકારની અંદર સાર્થક અંકો નક્કી કરવા હોય તો કઈ રીતે નક્કી કરવા? આ જે પ્રક્રિયા છે ને મિત્રો, એ આપણી પાસે ગુણાકાર ભાગાકાર સરવાળા તેમજ સરવાળા અને બાદબાકીની અંદર જ્યારે સાર્થક અંકો હોય તો આપણે નાનામાં નાના લેવા, દશાંશ સ્થાન કેટલા લેવા, મોટામાં મોટા વધુમાં વધુ સાર્થક અંકો એ લેવા કે કઈ રીતની વાત કરવી, તેની માટેના નિયમો છે મિત્રો, એની માટેની સમજણ છે. તો મિત્રો આપણે હવે જે જોવાનું છે તે બરાબર છે. ધારી લો કે મારે કોઈ પદાર્થની ઘનતા માપવી છે મિત્રો. શું માપવી છે? ઘનતા. ઘનતા એટલે તમને ખબર છે કે રો, બરાબર છે. હવે ધારો કે એક પદાર્થ જે છે નું વજન, એક પદાર્થ એવો છે કે જેનું વજન જે છે મિત્રો આપણી પાસે 4.237 ગ્રામ જેટલું છે. આ ઉદાહરણ તમારા ટેક્સ્ટ બુક નું છે, જ લઉં છું. અને એનું કદ જે છે મિત્રો, એનું વજન એટલું, અને કદ આપણે વાત કરીએ ને તો v, વજન એટલે કે એનું કહી દઈએ માસ. આપણે ટૂંકમાં માસ કહીએ, વજન નથી કેવું, માસ કહીએ એનું કે દળ, પદાર્થનું દળ એટલું છે એમ. અને એનું કદ જે છે કઈક મિત્રો 2.51 સેન્ટીમીટર ઘન છે. એટલે કે કદનો એકમ તમને ખબર છે કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે વાત કરીએ. ICDS માં એટલે આપણે MKS કે SI માં ફેરવવાની કઈ જરૂર છે જ નહીં. તો આપણે પદાર્થની ઘનતા હવે જોતી હોય તો કેટલી થાય? એટલે રો કેટલી થાય? રો બરાબર, રો બરાબર m/v નું સમીકરણ આપણી પાસે છે. હવે આનો ભાગાકાર કરીએ, તમારે કેલ્સી કાઢવાનું, કેલ્સી ની અંદર આનો ભાગાકાર કરવાનો 2.51. એટલે આનો આન્સર તમને મિત્રો વિચિત્ર લાગશે કે આન્સર કેલ્સી ની અંદર આવશે 1.88047876 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એટલે કે આની અંદર દશાંશ સ્થાન કેટલા આવશે? એટલે કે પોઈન્ટ પછીના કેટલા આંકડા? એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એટલે કે 11 દશાંશ સ્થાન સુધી દર્શાવીએ છીએ. તો મિત્રો હાસ્યાસ્પદની જ વાત થઈ. જુઓ, આની અંદર 3 દશાંશ સ્થાન, આની અંદર 2 દશાંશ સ્થાન, તો આની અંદર 11 દશાંશ સ્થાન. આનો જ આન્સર આ, આની જ વેલ્યુ આ, આની જ કિંમત આ. તો 11 દશાંશ સ્થાનો શા માટે મિત્રો? એવો પ્રશ્ન બધાને થાય કે આ કેવું લાગે, આમ દાંત કાઢવા જેવી વાત ક્યાં તમે કરવા માંડ્યા છો? એટલા બધા આગળ બતાવે કોઈ દી? આ દાંત કાઢવાની જ વાત થઈ, હાસ્યાસ્પદ જ વાત થઈ. આમ જોઈને તો આવું નો મજા આવે એમ સાથે. એવડો મોટો આન્સર હવે આગળ કેમ લખવું? આમ જો કેલ્સીમાં એવડો મોટો આન્સર આવ્યો. તો એની માટેના નિયમો બનાવવામાં આવ્યા મિત્રો. ગુણાકાર અને ભાગાકારના નિયમો બંનેમાં એક સમાન જ લાગુ પડે. ગુણાકારમાં જે નિયમ લાગુ પડે એ જ નિયમ તમારે ભાગાકારમાં લાગુ પડે મિત્રો. આપણે જોઈ લઈએ હવે ગુણાકાર અને ભાગાકારના નિયમો એ લખી આપણે. ગુણાકાર અને ભાગાકારના નિયમ બરાબર છે મિત્રો. સાર્થક અંક માટેના ગુણાકારના નિયમો અને ભાગાકારના નિયમો આપણે આ બંને નિયમો જોવાના છે. તો આ જે છે ભાગાકાર જ છો ને મિત્રો, એ જ હવે હું ત્યાં પાછું લખું ઉદાહરણ કે કોઈ પદાર્થની ઘનતા જે છે 4.237 ગ્રામ ડિવાઈડ બાય 2.51 સેન્ટીમીટર ઘન. એટલે કે આન્સર મિત્રો તમારે શું લખવું? આનો આન્સર મિત્રો કેલ્ક્યુલેટર ની અંદર તમારે આવો આવશે, પણ બતાવવો કઈ રીતે? તો મિત્રો એક વસ્તુ ગુણાકાર અને ભાગાકારમાં આવો નિયમ છે કે લાસ્ટ આન્સર જે આવે, છેલ્લા આન્સર ની અંદર, છેલ્લા જવાબની અંદર માત્ર અંશ કે છેદ પૈકી
માં જેમાં ઓછા સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો તમારે છેલ્લા જવાબમાં રાઉન્ડ ઓફ કરીને રાખવાના હોય છે. બરાબર છે, રાખવાના એટલે શું કે આની અંદર જે લખ્યું છે ઓછા સાર્થક અંક કેમાં છે તો 1 2 3 ને 4 આમાં 4 છે. આની અંદર 1 2 ને 3 એટલે 3 છે. તો મિત્રો આનું તમારે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું. એટલે હું અત્યારે પેલા આટલા લખું ખાલી એટલે 8 નું રાઉન્ડ ઓફ 1 થાય અહીંયા ઉમેરો, આનો એક પાછું થાય આનો જે છે એ 9 થાય અહીંયા ઉમેરો એટલે 9 નું રાઉન્ડ ઓફ એટલે આપણે 3 સાર્થક એટલે 1.6 આ 2 છે 8 છે ને અહીંયા સુધી લખવાનું છે આપણે. તો 8 નું રાઉન્ડ ઓફ કરીએ એટલે 1 થવાનું છે ઓલરેડી. બરાબર છે, અહીંયા ઉમેરી દઈએ એટલે શું આવે 9 એટલે કે 1.69 જવાબ સુધી આપણે લખીએ તો આપણે ખોટા નથી. જો તમારે આ ટેક્સ્ટ બુક ની અંદર થિયરીમાં પણ આ જ આન્સર આપેલો હોવો જોઈએ, એમાં ઘટે નહીં કાંઈ. 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. મિત્રો તમે અહીંથી રાઉન્ડ ઓફ શરૂ કરી શકો. 6 એટલે વધારો એટલે અહીંયા ઉમેરો એટલે 8 એટલે અહીંયા એક ઉમેરો એટલે 9 9 એટલે અહીંયા કઈ ઉમેરવામાં આવે એટલે અહીંયા કઈ 1 જ રહે, અહીંયા કઈ ઉમેરે એટલે આ જાય. અહીંયા 7 જે છે એમાં એક ઉમેરો એટલે તમારે 7 નું રાઉન્ડ ઓફ કરો એટલે એક ઉમેરો એટલે અહીંયા આવે 5 5 નું અહીંયા ઉમેરો એટલે કાંઈ થાય નહીં, પાછું 0 છે એટલે ઉમેરવાનું આવે નહીં. પછી અહીંયા તમે સીધું અહીંથી જ આવે. જો તમારે ખરેખર તમારે રાઉન્ડ ઓફ કરવાની શરૂઆત અહીંથી કરવાની હોય, પણ મેં સીધું અહીંથી જ કર્યું છે કેમ કે આપણને ખબર જ છે કદાચ વધે તો અહીંયા કેટલો વધે, એક જ વધારો વધે એટલે ઓટોમેટિકલી રાઉન્ડ ઓફ થઈ જાય. મારો આવો નિર્ણય છે, મારે આવું કેવું છે, મારું કેવું આવું છે. બાકી તમારે અહીંથી જ કરવું બરાબર રાઉન્ડ ઓફ. એ કરો એટલે તમારે આવે 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. બસ પૂરું. આ તમારો ફાઇનલ આન્સર ભાગાકારનો. ગુણાકારમાં પણ આમ જ કરવાનું. ધારી લો કે તમારી પાસે ક્ષેત્રફળ મેળવવાનું છે અને તમારે લંબાઈ અને પહોળાઈની વાત કરવી છે કે એક કઈક તમારી પાસે એવા આંકડા છે કે લંબાઈ 2.51 છે અને પહોળાઈ જે છે એ તમારી પાસે કઈક નવી છે. હાલો નહીં આપણે વાત કરીએ 1.70 છે. આવું કઈક છે તમારી પાસે કે લંબાઈ જે છે એ 2.51 સેન્ટીમીટર અને પહોળાઈ એટલે આપણે વાત કરી દઈએ d અથવા તો d 1.62 સેન્ટીમીટર છે. સપોઝ હાલો એમ કહીએ બીજું શું. તો ક્ષેત્રફળ જોતું એટલે એરિયા એટલે કે ક્ષેત્રફળ આપણે એટલે કે a બરાબર શું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય કે નહીં. લંબાઈ કેટલી તો 2.51 ગુણ્યા 1.62 એટલે કેલ્સીયમનો જવાબ મિત્રો શું આવશે એ જુઓ. એક કામ કરો, આપણે સાર્થક અંક 2 સુધી બતાવો ને તો જ આપણે પછી કહીશું. પહેલા આપણે આ કહીએ પછી આપણે સાર્થક અંક ઓછા બતાવવાની વાત કરીશું. કેલ્સી કાઢો બધાય. હું તમને આમાં બતાવી જ દઉં. ચાલો જવા દો, કેલ્સી નથી કરવું. 2.51 ગુણ્યા 1.62 જવાબ આવશે 4.0662. તો મિત્રો તમારે આને કેટલા રાઉન્ડ ઓફ સુધી કરવાનું? હવે 2 દશાંશ ચિહ્ન વગેરેના એટલે કે આ જે સંખ્યા છે શૂન્ય સિવાયની એની વચ્ચેનો શૂન્ય પણ સાર્થક અંક હોય એવો આપણે વાત કરી હતી. બરાબર છે ને? દશાંશ ચિહ્ન વાળી વગેરે વગેરેની પદ્ધતિ હોય. આ શૂન્ય સાર્થક અંક તમારે ગણવાનો છે. આની અંદર 3 આની અંદર 3 જ છે અત્યારે. આવો એટલે તમારે આની અંદર વધુ 3 સાર્થક અંક આવવા જોઈએ. એટલે 1 2 ને આ 3 બે નું રાઉન્ડ ઓફ કરો એટલે કાંઈ ન થાય એટલે જાય. 6 નું કરો એટલે થાય એક ઉમેરવાનો. કેમ આમાં એટલે આનો તમારો આન્સર આપવાનો 6.07. આ તમારો આન્સર પૂરો. સેન્ટીમીટર નો વર્ગ. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, સેન્ટીમીટર નો વર્ગ. આ તમારે આવી ગયું મિત્રો ક્ષેત્રફળ લ્યો પૂરું. તમે કદાચ ને મિત્રો આમાં એવું પણ કરી શકો કે અહીંયા તમે 1.6 પણ કરી શકો. 1.6 2 ની બદલે 2.5 કરી નાખો તો આનો આન્સર શું આવે? અહીંયા આપણે કરી નાખ્યા 2.5. અહીંયા જે છે 1.62 રાખીએ તો એનો આન્સર આપણે જોઈએ મિત્રો. તો એનો આન્સર શું આવે? તો કેલ્સી ની અંદર આપણે જોઈએ કે 2.5 ગુણ્યા 1.62 4.05 આન્સર આવ્યો મિત્રો. કેટલો આવ્યો આન્સર? 4.05. હવે અહીંયા લોચો ઈ છે
અહીંયા બે સાર્થક અંક છે 4.0 એટલે આમ તમે બતાવી શકો એવું કઈ વાંધો નથી પાછું ગણી નાખો આને કહેવાય સેન્ટીમીટર નો સ્ક્વેર લ્યો તો મિત્રો આ ગુણાકાર અને ભાગાકારની આપણે વાત કરી પછી સરવાળા અને બાદબાકીમાં હોય મિત્રો સરવાળા અને બાદબાકીમાં કઈ રીતે જોવું તો એ આપણે હવે પછી જોઈશું એટલું આપણે આમાં રાખીએ એક બીજી વાત તમને કહી દઉં કે આજનું હોમવર્ક તમારે થોડું કરવાનું છે મિત્રો હોમવર્ક ની અંદર આ ગુણાકાર અને ભાગાકાર બરાબર છે એમાં સાર્થક જોવાના છે આ તમારું હોમવર્ક છે ગુણાકાર અને ભાગાકાર એની અંદરના સાર્થક અંક તમારે જોવાના છે આ તમારું હોમવર્ક એટલે આપણે હમણાં જે ગુણાકાર અને ભાગાકાર જોયા તે વ્યવસ્થિત રીતે કરજો કામ બરાબર છે આપણે આજે આટલું રાખીએ આવતું આપણે આગળના લેક્ચરમાં હવે જોઈશું